કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ખેડૂતોને વીજ થાંભલા મામલે ડબલ વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી, પરંતુ ખેડૂતોને મંત્રી પર ભરોસો ન હતો। તેવામાં સરકાર દ્વારા આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને ખેડૂતો માટે પરિપત્રમાં શું જોગવાઈ કરવામાં આવી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન અને વીજ થાંભલા નાખવાની જે કામગીરી ચાલી રહી છે તેની સામે ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે। સુરેન્દ્રનગરના કોંઢ ગામથી શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે ગુજરાતમાં ઠેર ઠેર જોવા મળી રહ્યું છે, તો બીજી બાજુ મોરબીના જેતપર ગામમાં 18 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। તેવામાં સરકાર ખેડૂતો સામે ઝૂકી હતી અને વળતર મામલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ 2 દિવસ પહેલા જાહેરાત કરી હતી। જો કે જીતુ વાઘાણીની જાહેરાત બાદ પણ ખેડૂત આંદોલન યથાવત જોવા મળ્યું, કારણ કે ખેડૂતોને મંત્રીએ કરેલા નિવેદન પર ભરોસો નહોતો। તેમણે માંગણી કરી રહ્યા હતા કે જે પ્રકારે જાહેરાત થઈ છે તે મામલે હજી સુધી કોઈ પરિપત્ર અમારા સુધી પહોંચ્યો નથી। પરિપત્ર આવ્યા બાદ ખેડૂત સમિતિના આગેવાનો ખેડૂતો સાથે બેઠક કરશે અને તેમની કેટલી માંગ સ્વીકારવામાં આવી છે અને કેટલી માંગ નથી સ્વીકારવામાં આવી તે બાદ જ ચર્ચા કર્યા પછી ખેડૂત આંદોલનને લઈને નિર્ણય કરવામાં આવશે તેવી જાહેરાત પણ મોરબીના જેતપર આંદોલનથી કરવામાં આવી હતી। સરકારે જંત્રીના બદલે પ્રવર્તમાન બજાર ભાવ એટલે કે માર્કેટ ભાવના આધારે વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે, જેનો વહીવટી સ્તરે અમલ કરવા માટે ઉર્જા વિભાગ દ્વારા પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અગાઉના તમામ નિયમો રદ કરી અને ખેડૂતોને વળતર આપવાનું નક્કી કરાયું છે। ખેતરમાં ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવાને કારણે રોકાતી જમીન, ટાવરના 4 પાયા વચ્ચેનો ભાગ અને દરેક બાજુનું 1 મીટરનું વધારાનું વિસ્તરણ માટે માર્કેટ રેટ કમિટી દ્વારા નક્કી કરાયેલી જમીનની બજાર કિંમતના 2 ગણું વળતર ચૂકવવામાં આવશે તેવું પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ જમીન પરથી પસાર થતી વીજ લાઇનની લંબાઈ અને પહોળાઈના કારણે નીચેની જમીનને થતા નુકસાન માટે વિસ્તાર મુજબ નવી કેટેગરી જાહેર કરવામાં આવી છે, જેમ કે ગ્રામ્ય વિસ્તાર માટે બજાર કિંમતના 30%, નગરપાલિકા અને શહેરી આયોજન વિસ્તાર માટે 45%, તેમજ મહાનગરપાલિકા અને મેટ્રોપોલિટન વિસ્તાર માટે જમીનની બજાર કિંમતના 60% વળતર ચૂકવવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા પાલ આંબલિયા દ્વારા ખેડૂતોની વેદના લઈને દ્વારકાધીશ પાસે જઈ રહ્યા છે। તેમણે ખેડૂતો માટે પગપાળા યાત્રા કાઢી છે અને તેમણે કૃષિ મંત્રીની જાહેરાત બાદ અસંતોષ વ્યક્ત કર્યો છે અને તેમણે કહ્યું છે કે વાણિજ્ય જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં આવે અને 4 ગણું વળતર ચૂકવવાની અમારી માંગ હતી। સાથે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની જે એસઓપી છે તેની કોપી કરવામાં આવી છે। સરકાર દ્વારા 6 મહિનાથી વિચારણા કરવામાં આવી હતી, તો શા માટે કેન્દ્ર સરકારની એસઓપી જ કોપી કરવામાં આવી તેને લઈને સવાલો પણ ઉઠાવ્યા હતા। તો બીજી બાજુ મોરબીના જેતપર ગામમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને ખેડૂત સમિતિનું કહેવું છે કે સરકારે જાહેરાત કરી છે, પરંતુ અમને પરિપત્ર મળ્યો નથી। પરિપત્ર જાહેર થયા બાદ જ અમારી કેટલી માંગ સ્વીકારવામાં આવી છે અને કેટલી માંગ નથી સ્વીકારવામાં આવી તે મામલે ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ ખેડૂત આંદોલન ચાલુ રહેશે કે નહીં તે મામલે નિર્ણય કરવામાં આવશે। ગઈકાલથી જ મોરબીના જેતપર આંદોલનને લઈને અનેક ચર્ચાઓ પણ શરૂ થઈ હતી, કારણ કે હકાભા ગઢવીએ ખેડૂત આંદોલનમાં રહેલા નિલેશ એરવડિયા વિરુદ્ધ કેટલાક પુરાવા જાહેર કર્યા હતા અને કહ્યું હતું કે સરકાર સાથે વાતચીત કરવા માટે 25 કરોડની માંગણી કરવામાં આવી હતી, તેમાં એડવાન્સ પેટે 2 કરોડની માંગ કરવામાં આવી હતી અને હકાભા ગઢવીની આ વાત બાદ નિલેશ એરવડિયાને ખેડૂત આંદોલન છાવણીથી દૂર કરવામાં આવ્યા હતા અને તેમણે ઉપવાસ ઉપર હતા, જેથી તેમના પારણા પણ કરાવવામાં આવ્યા અને તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે। હકાભા ગઢવીએ જે ઓડિયો વાયરલ કર્યો ત્યારબાદ મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને અનેક ચર્ચાઓ પણ ચાલી રહી છે। તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર નિલેશ એરવડિયાના સમર્થનમાં પોસ્ટર પણ મૂકવામાં આવી રહ્યા છે। હાલ સરકાર દ્વારા પરિપત્ર જાહેર કર્યા બાદ હવે ખેડૂત આંદોલન ગુજરાતમાં
યથાવત રહેશે કે કેમ તેને લઈને હજી સુધી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં નથી આવી. અત્યારે મોરબીના જેતપર ગામમાં ખેડૂતોનું આંદોલન ચાલુ છે. બીજું આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગરમાં પણ આજે ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યા છે. ગોંડલમાં પણ આજે ખેડૂતો છે તે ઉપવાસ આંદોલન પર બેસવાના છે. એક બાજુ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, પરિપત્ર પણ આજે જાહેર કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં પણ હજી ખેડૂતો છે તેમણે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને તેમની માંગણી ઉપર હજી પણ યથાવત જોવા મળી રહ્યા છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.